આપણે વિચાર્યું છે, ઘણી વાર આપણે જોયું છે કે ટ્રેનમાં લોકો ટિકિટ લીધા વગર ચડી જાય ને પકડાતા હોય, પણ તમે ક્યારે એવું વિચાર્યું કે પ્લેનમાં પણ આવું થાય? તો એક આવી જ ઘટના બની છે, તો એના વિશે થોડી ચર્ચા કરશું. એક છોકરો હોય જેની ઉંમર માત્ર 13 વર્ષ હોય, જે વિમાનની લેન્ડિંગ ગિયરમાં બેસીને એક દેશથી બીજા દેશમાં આખી સફર વિમાનમાં કરી નાખે, જે એરપોર્ટની ગેરસુરક્ષા દર્શાવે. આપને ખબર છે કે વચ્ચે જ્યારે અમદાવાદની ઘટના થઈ ત્યારે વિમાનની સુરક્ષા વિશે બહુ ચર્ચા થઈ હતી. આ ફરી એક ઘટના અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી શરૂ થાય ખતમ થાય છે ભારતની રાજધાની દિલ્હીમાં. એક 13 વર્ષનો છોકરો હોય જે ગમે તેમ કરીને કાબુલની એરપોર્ટ જ્યાં વિમાન ઊભું હોય ત્યાં પહોંચી જાય. જોકે સવાલ એ થાય છે કે આ છોકરો ડાયરેક્ટ વિમાન સુધી પહોંચ્યો કઈ રીતે? કેટલી સિક્યુરિટી હોય? શું તાલિબાનીઓની સિક્યુરિટી ખાલી દેખા પૂરતી જ હોય? તમે વિચાર કરો કે આપણે ભારતમાં જ્યારે વિમાનમાં આપણે બેસવાનું થાય ત્યારે ગેટ ઉપરથી જ સિક્યુરિટી ચાલુ થઈ જાય, જે ચેક કરીને જ આગળ આપણને મોકલતા હોય. લાસ્ટમાં જે CISF વાળા સિક્યુરિટીમાં બધું ચેક કરતા જ હોય. આટલી સિક્યુરિટી હોવા છતાં પણ છોકરો વિમાન સુધી પહોંચી જાય અને જે અંદર બેસી છુપાઈને અંદર ઠેઠ ભારત સુધી પહોંચી જાય. જે વિમાનનું KM એરલાઇન્સનું હતું અને એનો નંબર જોઈએ તો RQ4001 હતો, જે ભારતના ટાઈમ મુજબ 8:46 કાબુલથી ઉપડે અને 10:20 જ્યારે દિલ્હી ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર ઉતરે. જ્યારે વિમાન ઉતર્યું ત્યારે બધા પેસેન્જરો ઉતરીને નીકળતા હોય, પણ સાઈડમાં એક છોકરો જ્યારે સિક્યુરિટીને નજરે પડે અને શંકાસ્પદ લાગતા એ બધું પૂછે. તો જ્યારે એ છોકરાને પૂછવામાં આવ્યું તો છોકરો એટલું જ કહે છે કે મારે તો વિમાનમાં બેસવાની મારી ઈચ્છા હતી અને મારા પાસે પૈસા નહોતા, મને જ્યારે દિલ્હી જોવાની ઈચ્છા હતી તો કે હું બેસી ગયો. તમે વિચારો કે 1000 ફૂટ ઊંચું વિમાન ઉડતું હોય, જેનું ટેમ્પરેચર માઇનસમાં હોય, જ્યાં બચવાની શક્યતા 0 બરાબર હોય, છતાં એ છોકરો બચી ગયો. તો ભારતની એજન્સીઓને ખબર પડી તો કે બધું પૂછપરછ કરતા એને પાછો કાબુલ પહોંચાડી દીધો. પણ આ જે બચવાનું જો કે આગળ થઈ ગયેલે જ્યારે તાલિબાની સરકારને બધું ચેન્જ થઈ ત્યારે પણ અફઘાનિસ્તાનમાં આવું બધું થયેલું જ છે. જોકે મોટાભાગના આ માહિતી છે જ. આપણે એટલું વિચારીએ કે આપણે ટ્રેનમાં જોઈએ, કોઈ બસમાં પણ આવું આપણે જોઈ શકતા, પણ વિમાનમાં આવું જ્યારે જોવા જઈએ ત્યારે આપણે બહુ આમ આશ્ચર્યચકિત લાગે. પણ આવી ઘટનાઓ બનતી હોય